હા તો આને વેચી જ દો તો કાંઈક બે પાંદડે થાય, બાકી કાં નહીં થાવ. લા ભાઈ સાહેબ ફોન તો ઉપાડ. ભાઈ ફોન છે ને ચાર્જિંગમાં પડ્યો છે એટલે હું કોઈ ફોન ન ઉપાડું. તો ક્યાં ઉપાડ્યો? વેચવા. કેમ? એ કીધું ભાઈ આ તો મગજ હલી ગયો, આને આજ વેચી જ દઉં. તો શું લેવા? પણ એ હું લેવા હું ખીચામાં એક રૂપિયો નથી, કાંઈક વાપરવા તો ને કે વાપરવાના કાંઈ નથી. તો પણ હું પૈસા નો ઘરનો સામાન વેચી દેવાનો? એ ઘરનો નથી હો. તો ક્યાં લાવ્યો? એ તમારે જોન હું ગમે ત્યાંથી લાવ્યો, પણ છે ને આ તેને વેચા પાર કરું. એ પત્રી આ તો ભાવભાજી નો તવો તો હારો છે. હું હા એ તો મને ખબર છે હારા છે કે હું તમારે ગળે બાંધવો છે તો બાંધ દઉં. ના પત્રી એમ નથી કેતો. આની ઉપરથી છે ને આપણે ધંધો થઈ જાય આમ થાય નવરા. શું છે કઈ કામકાજ હોય નહીં તો બેઠા બેઠા પાવભાજી બનાવીશું. ભાઈ પાવભાજી બનાવતા કોને આવડે અહીંયા? પત્રી એમાં કાંઈ ન હોય. શું છે 3 4 7 શાકના છે ને બકાલા લઈ લેવાના હોય અને બાફીને નાખી દેવાના આની તવા ઉપર ને શું છે થોડુંક તેલ નાખી દેવાનું અને મરચું નાખી દેવાનું, ગરમ મસાલો નાખી દેવાનો એટલે પાવભાજી ચાર. હા પણ એ ગજુભાઈ છે ને બોલવું હેલું છે, કરવું અઘરું છે, અને આના પૈસા જોવે, શાક બકાલાના, તેલના, મરસાના, ગેસના બાટલા જોવે. એ બધું કાંઈ મા બાપા મફતમાં ન આપે. પત્રી બધું થઈ જાય. કેમ? ગેસનો બાટલો છે ને ભાઈબંધની વાડીએ પડ્યો છે, ચૂલો ને બે ત્યાંથી લઈ આવી બરોબર ને. શાક બકાલું છે ને ગામમાંથી લઈ આવી, ઓળખી તો છે જ તે. હા જે વકરો થાય ને કે એટલે દઈ જાહું. અને તેલ મરચાની તું વાત કરે, મેહુલિયો બેઠો જ છે ને બાકી દેવા. હા હો એ થાય હો ગજુભાઈ. હાલ બધો સામાન લઈ આવી અને ગામમાં જાહેરાત કરી દેવી. પાવભાજી નું ચાલુ કર્યું છે અને આપણા ગામમાં છે ને ક્યાંય પાવભાજી ની લારી જ દઈ. હા અને 60% મારા 40% તમારા. હા તમે મારી રહી ને. હાલો હાલો હાલો. ભાઈ ઘરમાંથી મારા 700 રૂપિયા ચોરાઈ ગયા છે આજ. 700 રૂપિયા ચોરાઈ ગયા એટલે આપડી બે સિવાય કોઈ ઘરમાં છે? એ ભાઈ પેટના ખિસ્સામાંથી 700 રૂપિયા કોક લઈને વહી ગયું છે. ધ્યાન રાખજો, જેથી પકડાણો ને તેની મારી મારીને પાડી દેશે. એટલે તું મને હું ચોર સમજે છો? એ ભાઈ મેં તને નથી કીધું કે તું મારા 700 રૂપિયા લઈ જાઓ એમ બોલો, તું ધ્યાન રાખજે. હા ભાઈ એમને 700 રૂપિયા ખોવાઈ ગયા હોય તો હું એમાં શું કરું ભાઈ? ત્યાં ચાક પાડ્યા હોય કે તું આ તો મને કેસો અહીંયા બેઠો બેઠો મને સંભળાવે. એ ભાઈ જી લઈ ગયો હોય ને હાસુ બોલી દેજે, નકામનું હામ દઉં છું હો. જો. ઉપર 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 હાથ દેતો નહીં, મેં કાઢ્યા હતા. એ ભાઈ તે હું કામ કાઢ્યા? માંડ રળી લાવ્યો તો ગેરેજ માંથી, અને અમારું ગેરેજ તે બંધ કરાવી દીધું. મેં કાંઈ ગ્યારસ બંધ નથી કર્યો, તમારા લખણ બંધ થયું છે. અને મારી વાત સાંભળ, તું મારા ખિસ્સામાંથી કાઢી દેતો ત્યારે તું મને કહેતો છો? એ ભાઈ હું ગમે તારા ખિસ્સામાં જાઉં ને તો તરત કહી દઉં ભાઈ 20 રૂપિયા લીધા, ભાઈ આ 10 રૂપિયા લીધા. કઈ નથી લો, કીધા વગર મેં કોઈ દી નથી લીધા. હા 10 20 હોય ત્યારે તું કે છો 500 100 200 લઈ જાશો ત્યારે તો કેવા ઉભો નથી રહેતો. એ ભાઈ તું ઘરે હોય તો હું તને કહું ને, તું ઘરે ન હોય તારે તો હું લઉં બધા એટલે તો. હા એટલે જ મેં 700 રૂપિયા કાઢી લીધા છે. મેં તને કહી દીધું, તું કઈ જાતો નથી. ઝાટા કાઢે તારે ઓછા કાઢે ને ત્યારે તું કેશો. હવે હું કરવાનું છે બોલ હાલ. હું કરવાનું એટલે હું 700 રૂપિયા લઈ મારે પાવભાજી ખાવા જવું છે ભાવનગર. એ કા 700 રૂપિયાની પાવભાજી નો આવે ડોબારે ખા. ભાવનગર જાવ ને તો કાંઈક બીજું ખાવાનું તો હોય ને, પેલા પાવભાજી ખાઈ લેશ, બીજું બધું બીજી ખાઈ લેશ બરોબર ને. 700 રૂપિયા આપી દે, મારા રળેલા છે કે ને એવા મારા ધંધા નથી. લાય આ મારી વાત સાંભળ, એક થોડુંક લઈને લેવા ત્યાં તો 700 રૂપિયા લાવ. 700 રૂપિયા મારી વાત સાંભળ, હું તને છે ને અત્યારે 100 રૂપિયા આપું, બધા મસાલો લઈ આપણે બે ભાઈ પાવભાજી ઘરે હું બનાવું. અને આમ જો જોરદાર ઝાજી અને ખૂટે ની એવી પાવભાજી બનાવવાની છે. એ ભાઈ જો લઈ દઈ સામાન, મહેનત નહીં કરી. આ 700 રૂપિયા હું રળીને લેવો ને એટલે હું તે ને બેઠો બેઠો ખાય, તારે મહેનત કરવાની. હા ભાઈ હું બને બધી મહેનત કરી તને ખબર, તારે ખાલી બેઠા બેઠા ખાવાની છે. આલે મસાલો લેતો જા બધો. જો પેલા હું ખાવા બેસી વધે ને તો તારી 100 રૂપિયા માં કાંઈ ન આવો. એટલે 100 રૂપિયાનું કાચું તો આવે જ ને. ભલા મળશો 250 બટાટા લાય, રીંગણા લાય, દૂધી લાય, ટમેટા લાય અને મસાલો લાય, બધું થઈ રહ્યું. વાત કરે 100 રૂપિયા બકાલા નહીં લેતા હું લારી હોતા ને અહીંયા. એ હાલે 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 બીજા હોલે ચાલે. અબ્બા લાય હાલે ઘટે ની જા પાવે લેતો આવજે હવે. એ વો હા વો જા જલ્દી આવજે. પત્રી હા મેં ટેબલ ઉપર મૂકી દેતો. મૂક જલ્દી ભાઈ, ઉતાવળ લાય. એટલે કામે મારે કરવાનું. હા એ તમે મારી છે હો પછી. લઈ જા ઉપાડ જા. તેવી મારી મૂક જલ્દી જા મૂક. પાણી જગ ભરેલો છે ખાલી છે? એ તો ભરેલો જ છે. આ તો વાંધો નહીં. હા અરે બેઠમાં ભાઈ ગાભો માર ગાભો. એટલે ગાભો મારવાનો. અરે હમણાં ગ્રાહક આવશે કે ટેબલ સોખું તો હોવું જોઈએ ને. ગાભો માર એટલે આ તો હાલો ચકાચક. બસ બસ હા
બે હવા નથી થયો. હવે એવું લાગે ને તો થોડીક ડુંગળી મોળી નાખ સલાડ હાટું. હવે એ ગુજુભાઈ એવું મને ન આવડ્યો. લઈ જા તરતો જા જા જાઓ. ક્યાં છે ડુંગળી ક્યાં? હા આ પીડી છે પેલા લીંબુ માળ નાખ હાલ હાલ. વાહ ગજુભાઈ વાહ, ઊંધું પૂરી સાલું કરી દીધી. આજ પોલે શરત પૂનમ આવે કે નહીં, ક્યાં તમે પૈસા રળી જવાના હો ભાઈ, આજ પોલે રળી જવાના. ક્યાં ઊંધું પૂરી બતાય તને આમાં? આ બધું ગોઠવેલું તો છે, આમાં તવા ઊંધું બને? તો શેમાં બને મને કઈ ન ખબર હોય. તપેલામાં બને. આમાં છે ને તવામાં ભાજી બને ભાજી. ઠેક પાવ ભાજી નું ચાલુ કર્યું. હા વાહ ગજુભાઈ વાહ, મને પાર્ટનર રાખ્યો ને એ બદલ તમારો આભાર હો ભાઈ. શેનો પાર્ટનર? આપણે બે ગમે ત્યારે પાર્ટનર હોય છે કે નહીં, સર્વિસ સ્ટેશનમાં આપણે બે પાર્ટનર હતા કે નહીં, એટલે આમે આપણે બે પાર્ટનર હતી. પેલા આ ખાલી તવામાં પાર્ટનર બની ગયો ને તારે એમને મફત બનવું? એ ગજુભાઈ ઓછ પેલા ખબર ને ગાડીના ગાભા મારવા હતા ખબર ને ગાંડા, આપણે બે પાર્ટનર, એટલે આપણે બધું ગમે ધંધો કરો કે નહીં આપણે બે પાર્ટનર હતી. ના ના તારા ભાઈએ છે ને સોખી ફૂલ ના પાડેલી છે. ગાંડા હારે કઈ વહીવટ કરતા જ નહીં ભાઈ. તારી હારે ગજુ ગાંડા રાખતો નહીં, એટલે તું ભાઈ આમાં કઈ પાર્ટનર છો નહીં. હા કાંઈ વાંધો નહીં, હાલો ગજુભાઈ 2 ડીશ બનાવો હાલો. હજી વાર છે, હવે બનાવવા તો દે. હજી તો આમ જોતો ચાલુ કર્યું છે. ઘડીક રહી ના જા, ઘડીક રહી ના. વાર લાગશે? હા અડધી કલાક રહી ના જા. કાંઈ વાંધો નહીં. આ શું છે? સારું છે, સલાડ છે. આગળ ગુજુભાઈ આગળ. એ ઓય બાપા એ ગજુભાઈ આને ચોક ગ્રાહક છે ને ઈ ભગવાનનો રૂપ કહેવાય, ઈ તો મારવા જ મળે છે. પણ એ ગુજુભાઈ ઈ ગાંડા તું પાવ ભાજી ખાઈશ ને એટલે છે ને એટલું બધું સલાડ આપ્યું, એટલું બધું. જા જા. ફ્રીમાં? હા ફ્રીમાં. ઘડીક રહી ના જાવ, ઘડીક રહી ના. તો હમણાં મારા ભાઈને બોલાઈને આવી જોવો તમે કેટલી પાવભાજી ખાય છે તમારી, જોવો. હા 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 જા જા જા. એ પત્રી એમ એની ઉપર હાથ ન ઉપાડાય, ઈ ઘરાક તોડી નાખશે આપડા. પણ એ ગુજુભાઈ હજી તો આપણે શરૂ નથી કર્યું ત્યાં ઈ સલાડ ખાવા મળ્યો. એવું જ હોય. હું કહું ચૂલો ચાલુ કરવી અને એ ભગવાનનું નામ લઈને કરી નાખવી ચાલુ ભાજી નાખવી. આમ હાલ હું ચૂલો ચાલુ કરી નાખું. બોલો ના દાદા, હું બોલાયો મને તમે? એ પતુભાઈ તમને એ સારું બોલાવ્યા છે કે આજ છે ને તમને મારે પાવભાજી ખવડાવવાની છે. ગાંડો બધો મસાલો લેવા જો આવે ને એટલે જો ફટાફટ પાવભાજી બનાવી નાખું. એ ઉના દાદા, હવે એવી બધી ક્યાં હાજરી તમે? મારું છે ને તમે જમવાનું બગાડશો. તમને પાવભાજી બનાવતા આવડે છે પછી? એ પતુભાઈ જોરદાર બનાવતા આવડે છે. તમે આંગળા છાટી જાવ તો જ બકે આજ. શું વાત કરો છો? હા જોરદાર બનાવો છો. હા તમારે ક્યાંય જાવ તો આઈને બેહો, ગાંડો આવે ને એટલી જ વાર છે. તો આજ તમારા હાથની પાવભાજી ખાઈ જ લઈ. આ અત્યારે પછી હા આવ્યો ગાંડો. ને કેમ ખાલી ખાલી આવ્યો? મસાલો ક્યાં ગયો? એ ભાઈ હવે મસાલામાં ને એમાં હે ને કાંઈ પૈસા વગરની જરૂર છે નહીં. કેમ એ ભાઈ ગજુન પત્રી હે ને પાવભાજીનું ચાલુ કર્યું છે. પાવભાજી ચાલુ કર્યું? હા ને આજ મુહૂર્ત છે ને. એ ગાંડા તો હાલો પતુભાઈ હવે સીધું ત્યાં જઈ મફતમાં. હો મુદત છે એટલે ફ્રીમાં ઉપાડી જ લેવાનો. હા એ ભાઈ આમ ન રાખતા મફતમાં. આમ જો એક ડીશે મફતમાં દે એમ છે નહીં. મેં ખાલી એનો સલાડ સાક્યો ને તોય ઓલા પતિએ પાટું મારી દીધું. ના કાંઈ ભાળશો ને એટલે એવી આશા ન રાખતા. પૈસા હોય ને તો જવાનું. એટલે મફતમાં નહીં ખાવા દે. હવે એક સલાડ નો દીધું હું આપણને દેતા હતા. એ ગાંડા તને જો આજ મફત ન ખવડાવું ને તો મારું નામે ઊનો નહીં. પતુભાઈ ને મફત ખવડાવતું જોઈએ રાખ. એ ભાઈ ઈ કેવી રીતના પણ? ઈ તું મારી હારી હાલ એટલે હું જો તને આજ બતાવું. મફત ખાવ ને આમાં પૈસા લો. કેમ પતુભાઈ? હાલો તો મારી આગળ પ્લાન ચાલ. હાલો. જેના દાદા કેટલી મહેનત કરી અને કપા માંડ મોટો થયો ને ત્યાં પવનનો ફગાવી દીધો. એ ખબરી મહેનત ઉપર છે ને પાણી ફરી ગયું કેવાય. આ હું હવે એ બધી વાત જવા દો, એટલો ઊભો કર્યો ને આપણી માટે ઘણો છે. હા હજ જનપા કેન પા હું ઘરે જાય છે, ક્યાં ગયા તા? વાડીએ ગયા તા. એમ આ કપાસ ને ઓલો પવન નો આવ્યો બધો ફગાવી દીધો ને એ બધું ઝંઝેરાઈ ગયું. એવું છે? માંડ ઉભો કર્યો. સમજો ઉના દાદા અત્યારે તમારે વાત કરવાનો ટાઈમ નથી. સવારે વહેલા ના ગયા તા ને તો એવી ભૂખ લાગી છે એટલે એમ રોટલા ભેગા થઈ. એ પણ ત્યાં નથી જવું ભાઈ. હાલો અમારી યારી તમને હું પાવભાજી ખવડાવી દી. એ ઉના દાદા અમને સને પાવભાજી થી નો ધરાવી. અમારે સને 2 રોટલા ખાવા જોવે. પણ તમારે ખાવી એટલી ખાજો પછી કાંઈ ધરાઈ જાવ ત્યાં સુધી. એવી કોણ પાવભાજી ખવડાવે? ભાઈ તમારે ઈ કાંઈ કામ નથી. અમારી હાલી હાલો. તમારા ખર્ચો એમ રૂપિયો નહીં આપી. 1 રૂપિયા તમે નહીં આપો. હાલો મફતમાં પાવભાજી ખવડાવ જેટલી ખાવી એટલી પેટ ભરી. હાલો તો રાંધવું ઓછું આપણે. હાલો એ હાલો 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 ગજુભાઈ ની તીખી તમતમતી ભાજી એકવાર ખાવ તો દાઢે સોટી જાવ. હાલો તીખી તમતમતી 30 માં અનલિમિટેડ 30 માં અનલિમિટેડ. ઓ કેમ 30 માં છે ની ભાઈ? તો હે અનલિમિટેડ નું ક્યાં આપણે કર્યું? નહીં
અડધીના 50 ને ફૂલના છો. ભાજી એટલે કે ગજ્જુભાઈ ની. અમારી બીજી કોઈ શાખા છે નહીં. જાણીતા નામથી કોઈ છેતરાવું નહીં. ભાજી એટલે કે ગજ્જુભાઈ ની. હા ગજ્જુભાઈ ની ભાજી હો. હાલો 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 તીખી તમતમતી પ્યોર સિંગ તેલમાં હો. હાલો હાલો ગજુભાઈ ઘરા ગયા. આવા દે આવા દે. એ આવો આવો ગજુભાઈ ની તીખી તમતમતી ભાજી ખાવા આવો આવો. અને છે ને અમારી કોઈ બીજી શાખા નથી હો. હા 5 ડીશ મોકલાવું મારા વાલા. આવા જો ને તો પછી એ મારા વાલા 5 ડી છું તને મોજ પડે એટલી મોકલા. આમથી મુહૂર્ત ની જ ખાવાની છે. મુહૂર્ત ની નથી પથુભાઈ. મુહૂર્ત તો છે ને વહેલી સવારે થઈ ગયું 5 વાગે. એ તો કઈ બોલાયો હતો નહીં. અમે બે હતા ને તો એ પત્રી અને તું કેશો ને અમારી કોઈ બીજી શાખા નહીં, અમથી આ શાખા તમારી 2 દીત હોય. ઈ હા સાચી ખબરી. એટલે ગજુભાઈ ધંધો કરો મન નો થાય. એ તો મુહૂર્ત ની દેવાની છે કે નહીં ભાજી? ના 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 છે ને 50 રૂપિયાની અડધી ભાજી અને 100 રૂપિયાની આખી ભાજી બરોબર. એક્સ્ટ્રા પાવ એક્સ્ટ્રા ભાજી લ્યો તો એક્સ્ટ્રા પૈસા. બોલો શું કરવું? કાંઈ વાંધો નહીં. 5 દી ખાવા દો. હા કેટલી આવવા દો? અડધી કે આખી? એ આખે કેવા દો. આ લ્યો. લે 500 રૂપિયા. હા બરોબર છે ગજુભાઈ. બરોબર. હા ફટાફટ આવવા દો. ગાંડા તારી વાત સાચી હો. કાંઈ મુહૂર્ત માં ખવડાવ્યું નહીં. કાંઈ વાંધો નહીં પથ્થું ભાઈ આપણે તમ તારે ખાઓ. હલો પાવ આવે છે હો, પાવ આવે છે. હા હા હલો લ્યો લેવા મંડો. ગરમા ગરમ ભાજી છો તીખી ને તમતમતી. આવી ભાજી છે ને તમે કોઈ દી નહીં ખાધી હોય, કોઈ દી નહીં ખાધી હોય. એ ગજુભાઈ તમારો હાલ છે નહીં, પાર્ટનર જ આવો ગોઈતો તમે. આમાં સવાનું નાખે ભાઈ. એ સવાનું નથી, આ સલાડ કહેવાય. આ તો ઈ નાખી રે ભાઈ તું. આવા લોકોને ઓહે ગરમા ગરમ પાવ હો, ગરમા ગરમ પાવ. હલો ગરમા ગરમ પાવ. વાહ વાહ. આપો આપો. ગરમા ગરમ પાવ, ગરમા ગરમ પાવ. આયા. હાલો. ચાલુ કરો. ઈ ચાલુમાં પાવ આવી જાય. હા અમને તો વાંધો નહીં. વાહ લીંબુ બીંબુ જોવે તો કેજો હો મારા વાલા. લીંબુ તો જોત ને આ ભાજીમાં. તો ખરીદ ને ભાઈ. હલો લીંબુ ને એક્સ્ટ્રા હો. એ લૂંટવા બેઠા કોણ કે લીંબુના પૈસા હોય ક્યાંય? હાલો હાલો હાલો. પેલા સાખીને કયો ભાજી કેમ છે? અરે વાહ ભાઈ વાહ. ભાજી એટલે આ એક નંબર હો. મજા આવી ગઈ ને? ભાઈ આ પૈસા પ્રમાણે ભાજી આવી છે ભાઈ. હા હા પાવ દે. હા મજા આવી ગઈ છે વા ખબર. હલો પાવ હો ભાઈ. આખી ભાજી અરે 2 પાવ આવશે. મારા વાલા એક પાઉં હોય જાય હાલ તારે. મોકલાવું મારા વાલા. એ લાવો ગજુભાઈ પાવ લાવો. એ મારા વાલા ઠરી ગયેલો હોય ને તોય હાલ છે. ઝપટ કે જલ્દી લાય. ઝપટ 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 મારા વાલા. હાલો હાલો પાવ. એ ગજુભાઈ તમે કહેતા હતા એ વાત સાચી હો કે અનલિમિટેડ નો રખાય. આ તો ભૂકા કાઢી નાખે. લે તો કેમ છું ભાજી કેમ લાગી? અરે જોરદાર ગજુભાઈ, મજા આવી ગઈ. એ પથુભાઈ ખોટા વખાણ ન કરતા હો. એ પતરી જો બધી ભાજી ખાઈ ગયો છું એટલી ભાવી મને. હમણાં પછી ભાઈ હવે ખાઈ છે. હા પાડો. હા તો મારે હાલ જવું ને દાદા? હા તારે તારે ભાઈ થોડીક ખાઈ લે, એક મગાઈ લે ને. તારે ખબરી મારે પૂરો 3 પાવ ખાધા. પૂરું. હવે એક કામ કરવી આખી એક ફૂલ મગાવી લઉં એટલે આપણે 5 જણા બેસી અને પછી ખાઈને ઊભા થઈ જઈએ. એ ખોટા 100 રૂપિયા બીજા લેવા બગાડવા. હવે હવે ભાઈ તને નો ખબર પડે ભાઈ. હા એક આખી ફૂલ અને 5 પાવ. એ ઓકે. હાલો ઈ ભૂતવાળી દેવાનું હોય. ખા મેં કીધું ને પેટ ધરાઈને ખાવાનું. એ હારું હલો ઉનાદા. એકમાં તો તમે 5 જણા 5 ડીશ મોકલાઈ દો. હા ભાઈ ગજુભાઈ પૈસા આપે છે. એ ગજુભાઈ એક 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 જ આપો. એ ભાઈ એક આવા દે જલ્દી આલે ફટાફટ. હા એ આપી દે પત્રી આપી દે. ગરમા ગરમ તીખી તમતમતી ભાજી હો ગજુભાઈ ની. પાવ દે. હાલો એ અહીંયા આવો તો ભાઈ. કેટલી ભાજી બોલો? એલા ભાજી વાળા અહીંયા આવો તો. તો પાવ. અહીંયા આવો ને પતરી. અહીંયા આવો તો ગજુભાઈ. આવો આવો. આવું છે ડેટકો. અમે ઈ જ કહીએ કે આ ડેટકો ત્યાંથી પાવભાજી મચાવ્યો. ના ના તવામાં ડેટકો છે જ નહીં. હે પતો ક્યાંથી આવ્યો? આમાં માણસો મરી જાય છે આવું ખવડાવો છો કે કા ધ્યાન રાખો ધ્યાન કઈ બકલું લાવ્યા તમે?
આમાં કેવું છે ઉના દાદા શું છે આ ઠેકડો વધારે મારે કે નહીં એટલે ઠેકડો વધારે મારી થાળીમાં પીડ્યો હોય હવે ઈ તમારી પ્રોબ્લેમ છે, તમારે જોવાનું હોય. હાલો પથુભાઈ, કેસ કરી દઈએ હાલો. હા બસ ઉના દાદા આની એ છે ને કાંઈ ધડ નથી કરવી. કેસ કરશું ને તો જ એને ખબર પડશે. હા હાલો. કેસ થોડો કરવાનો હોય એમાં કાંઈ. તો હા તો હું કરવાનો ડેટ કરું? કાઈ નહીં, હવે તમે તારા નો ખાતા જવા દો. એ ઉના દાદા કેસ કરો તો સીધા હાલ જાઓ. આને જવાબ આ બહાર જઈને કોઈને કહેતા નહીં. હજી આજ મુહૂર્ત કર્યું છે ને અમારી દુકાન બંધ થઈ જાય. કાક વિચારો તો ખરી. એ વિચાર જ કર્યો છે મુહૂર્ત માં હલવાડી દેવી ભાઈ. એને કહી દેવાનું ડેટકા વાળી ભાજી મળે કોઈ નો કહેતો. ગામમાં કહી આવું જો હમણાં. વાત આઈને દબાવી ગયો ને. હા પણ રોકડા પૈસા લઈ ગયા ને તમે ડેટકા કરો, આમ થોડા હાલ્યા કાંઈ? 100 રૂપિયાની ડીશ છે હો ભાઈ. તમારા હવે 500 રૂપિયા લીધા. અમે ક્યાં ન્યા અમેરિકા વહી ગયા? અહીંયા જ છે હાલ્યો. હા લાવો. પાસે ને બહાર જઈને કોઈને કાંઈ કહેવાનું નહીં. હું કહેવાનું ભાજી એટલે કે એમ કે ગજ્જુભાઈ ની તમ એમ કહેવાનું. હો આ તે વાંધો નહીં. હા લાય 5 રૂપિયા. એ 500 છે. હાલો 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 હાલો. પણ હવે ફરીવાર છે ને ધ્યાન રાખજો. એ ગુજ પથુભાઈ, પછી અમારી બીજી કોઈ શાખા નથી હો. પાછા બીજી વાર આવજો. ડીશ દે ત્યારે જોતો નથી કે હું પડ્યું હું નહીં એમ. ડેટકો પડ્યો ડેટકો. એ તો હારું કેસ કરવા નો ગયા, નકર આપણે બે જેલમાં. એ પણ એ ગજુભાઈ, આ તો પ્લાસ્ટિક નો ડેટકો છે. હે તો મારા હારા અહીંયા આંટી ગયા. હા